જોઈએ કચ્છની તો કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। કચ્છના ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો। માંડવીમાં પણ 2 ઇંચ અને અંજારમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો। કચ્છના ભચાઉમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। કચ્છના ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો। તો જ્યાં એક તરફ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો, તો કચ્છ પણ બાકાત રહ્યું નથી। આ કચ્છના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ હતો। ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ, તો માંડવીમાં 2 ઇંચ અને અંજારમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી। રાજેન્દ્ર, ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, કચ્છ પણ એમાંથી બાકાત નથી રહ્યું। કચ્છમાં પણ ગઈકાલે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, આજે શું માહોલ અને કેટલો વરસાદ પડ્યો? જી વત્સલ, વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે કચ્છના તાલુકામાં સારો એવો વરસાદ પડેલો છે। ગાંધીધામમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો, માંડવીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો અંજારમાં 1.25 ઇંચ અને ભચાઉમાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આવી રીતે સમગ્ર કચ્છમાં વાતાવરણ હજુ પણ જે વરસાદી માહોલ છે। રાત્રે ની વાત કરવામાં આવે તો કડાકા ભડાકા સાથે જે વીજળી કેમેરામાં કેદ થઈ છે એ પણ જોઈ શક્યા છે કે મોટા પ્રમાણમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ મોડી રાત્રિના પડ્યો એવા પણ સમાચાર સામે આવ્યા છે અને આજે પણ વાતાવરણ છે એ માહોલ છે એ વરસાદી માહોલ છે। જી બિલકુલ રાજેન્દ્ર, માહિતી બદલ આભાર। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો, કેમેરામાં વીજળી પડતા કેદ થઈ છે। તો આજે પણ કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે કચ્છમાં ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો।